હો 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 મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, કેમ છો? મજામાં? મોજે મોજ, રોજે રોજ. ચાલો, આજે આપણે આવી ગયા છીએ વેર. એ પહેલા બપોરે અને રાત્રે સિરીઝ ચાલુ છે આપણા ચેનલમાં. બે સિરીઝ ચાલુ છે. બપોરે 12 કાર્ડ, 12 દિવસ, 12 ટેબલ અને 1200 વાક્ય. દરેક કાર્ડના 100 વાક્યની અફલાતુન પ્રેક્ટિસ. ઇતિહાસમાં યુટ્યુબમાં તમે ક્યાંય જોયું હશે નહીં ચેલેન્જ. જોયું તો તમે મને કહેજો, મજા આવે તો જ. દરેક વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વાક્યોનું વાવાઝોડું અને બપોરે હોય છે વાવાઝોડું અને અત્યારે હોય છે દરેક WH ઉપર અફલાતુન વાક્યની પ્રેક્ટિસ, એટલે કે હલ્લા બોલ 2.0 સિરીઝ. બપોરે વાક્યનું વાવાઝોડું, અત્યારે હલ્લા બોલ 2.0. ચાલો, થઈ જાવ તૈયાર. આજે છે વેર. એ પેલા બપોરનો અને ગઈકાલનો હલ્લા બોલ 2.0 માં ગઈકાલે હતું વેનવાળા વાક્યો. વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો, અને બપોરનો વિડીયો જોવાનો બાકી હતો પણ જોઈ લેજો. ચાલો, 1200 વાક્યો. વાનું વા, વાક્યોનું વાવાઝોડું, હલ્લા બોલ 2.0, વેરવાળા વાક્ય. વેર ખબર છે આપણને, જગ્યા માટે આવે છે. જગ્યા માટે આવે છે. વેર આર યુ ગોઈંગ બોલીએ છીએ, તમે ક્યાં જઈ રહ્યા છો. એ શું કહે કે આઈ એમ ગોઈંગ ટુ રાજકોટ, હું રાજકોટ જઈ રહ્યો છું. પહેલા આવે WH. પ્રશ્ન અંગ્રેજીમાં કઈ રીતના વાતચીત કરી, 10 દિવસ પછી તમે અંગ્રેજીમાં બોલતા થઈ જશો. 1200 જેટલા વાક્યની પ્રેક્ટિસ બપોરે, વાક્યનું વાવાઝોડું, અને 500 જેટલા WH. દરેક WH હુ, વોટ, વેન, વેર, વિચ, હુઝ, હુમ, વિથ હુમ, અબાઉટ હુમ, ફોર હુમ, વાય, હાઉ મચ, હાઉ મેની, હાઉ લોંગ, સિન્સ, વેન. દરેકે દરેક WH ના અફલાતુન વાક્યની પ્રેક્ટિસ. ચાલો, વેર. પછી જો ક્વેશ્ચન, જ્યારે કોઈ પણ બે વ્યક્તિ અંગ્રેજીમાં વાતચીત કરતા હોય ત્યારે બોલનાર વ્યક્તિ પ્રશ્ન પૂછતા હોય, તેનો વાક્યનો પ્રકાર પ્રશ્નાર્થ વાક્ય હોય છે. જવાબ આપનારનો વાક્યનો પ્રકાર હકાર વાક્ય હોય છે. વેર પછી કર્તા મુજબ સહાયકારો ક્રિયાપદ, કાળ મુજબ ક્રિયાપદ, અન્ય કર્મ હોય તો કર્મ, પછી અન્ય શબ્દ પાછળ ક્વેશ્ચન માર્ક. સામેવાળા વ્યક્તિનો પ્રકાર કેવો છે વાક્યનો, કર્તા પછી ક્રિયાપદ અને જવાબ. જસ્ટ એક્ઝામ્પલ, WH પછી વિલ, સી કર્તા અને ક્રિયાપદ ગો. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ સાદો ભવિષ્યકાળ. મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, યાદ રાખજો. આપણને વ્યક્તિ જે કાર્ડમાં પ્રશ્ન પૂછતા હોય, આપણો જવાબ એ જ કાર્ડમાં હોય છે. મેં તમને પ્રશ્ન કર્યો, તેણી ક્યાં જશે? તમે શું કહો? તેણી ક્યાં જશે? તમે શું કહો? તેણી રાજકોટ જશે. જો વેર આવી ગયું સ્થળ, જગ્યા. સી વિલ ગો ટુ રાજકોટ, તેણી રાજકોટ જશે. વેર વિલ હી કમ, તે ક્યાં જશે? માફ કરજો, વેર વિલ હી કમ, તે ક્યાં આવશે? તે ક્યાં આવશે? એ શું કહે? તમે શું કહેશો? હી વિલ કમ ટુ મોરબી, તે મોરબી આવશે. ચાલો, મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, જો ખાલી વેર એટલે ક્યાં, ખાલી વેર એટલે ક્યાં, અને ફ્રોમ વેર એટલે જો ક્યાંથી, ક્યાંથી. ફ્રોમ વેર એટલે ક્યાંથી, ફ્રોમ વેર એટલે ક્યાંથી. ફ્રોમ વેર ડીડ હી કમ, ખાલી વેર વાક્યના શરૂઆતમાં આવે છે. ફ્રોમ વેર પણ ક્યાં આવે છે? વાક્યની શરૂઆતમાં. ચાલો, વેર પૂછાઈએ, તમે ક્યાંથી આવ્યા, તમે ક્યાંથી આવશો? ફ્રોમ વેર ડીડ હી કમ, ફ્રોમ વેર ડીડ હી કમ એટલે કે તે ક્યાંથી આવ્યો, તે ક્યાંથી આવ્યો. જો તે ક્યાં ગયો, એ પેલા તે ક્યાં ગયો, તે ક્યાં ગયો. વેર ડીડ હી ગો, તે ક્યાં ગયો, વેર ડીડ હી ગો. તમે શું કહો? તે રાજકોટ ગયો. હી વેન્ટ ટુ રાજકોટ. ફ્રોમ વેર ડીડ હી કમ, તે ક્યાંથી આવ્યો, તે ક્યાંથી આવ્યો. તમે શું કહો? તે ઓફિસથી આવ્યો. હી કેમ ફ્રોમ ઓફિસ. તે મોરબીથી આવ્યો. હી કેમ ફ્રોમ મોરબી. તે સ્કૂલથી આવ્યો. હી કેમ ફ્રોમ સ્કૂલ. ચાલો, મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, વેર વિલ યુ પ્લે ક્રિકેટ, વેર વિલ યુ પ્લે ક્રિકેટ. મેં તમને પ્રશ્ન કર્યો કે તમે ક્રિકેટ ક્યાં રમશો? તમે શું કહો? હું બગીચામાં ક્રિકેટ રમીશ. આઈ વિલ પ્લે ક્રિકેટ ઇન ધ ગાર્ડન. વેર ડીડ સી સ્ટે, વેર ડીડ સી સ્ટે એટલે રોકાવું. વેર ડીડ સી સ્ટે એટલે કે તેણી ક્યાં રોકાઈ, તેણી ક્યાં રોકાણી. તમે શું કહો? તેણી મોરબીમાં રોકાણી. સી સ્ટેડ ઇન મોરબી, તેણી મોરબીમાં રોકાણી. સી સ્ટેડ ઇન મોરબી. વેર ડીડ દે ટોક ઇન ઇંગ્લિશ એટલે કે તેઓએ અંગ્રેજીમાં ક્યાં વાત કરી. વેર ડીડ દે ટોક ઇન ઇંગ્લિશ, તેઓએ અંગ્રેજીમાં ક્યાં વાત કરી. તમે શું કહો? કોઈ ફંક્શનમાં, અથવા કોઈ હોટલમાં, અથવા સ્કૂલમાં, ક્લાસમાં, લાઇબ્રેરીમાં. ધે ટોકડ ઇન ઇંગ્લિશ ઇન ધ સ્કૂલ, તેઓએ સ્કૂલમાં અંગ્રેજીમાં વાત કરી. વેર વિલ વી મીટ, આપણે ક્યાં મળશું.
આપણે બસ સ્ટેશને મળશું. વી વિલ મીટ એટ બસ સ્ટેશન અથવા બસ સ્ટોપ. વેર આર યુ ગોઈંગ? તમે ક્યાં જઈ રહ્યા છો? તમે શું કહો? એક જ વ્યક્તિ હોય તો હું રાજકોટ જઈ રહ્યો છું, આઈ એમ ગોઈંગ ટુ રાજકોટ. અથવા તમે બધા શું કહો? વી આર ગોઈંગ ટુ રાજકોટ. અમે રાજકોટ જઈ રહ્યા છીએ. વેર વોઝ સી સિટિંગ? તેણી ક્યાં બેઠી હતી? વેર વોઝ સી સિટિંગ? તેણી ક્યાં બેઠી હતી? વેર ઇઝ હી સ્ટેન્ડિંગ? તે ક્યાં ઊભો છે? વેર ઇઝ સી સ્ટેન્ડિંગ? તે ક્યાં ઊભો છે? વેર વિલ હી ડ્રો અ પિક્ચર? તે ચિત્ર ક્યાં દોરશે? વેર વિલ હી ડ્રો અ પિક્ચર? તે ચિત્ર ક્યાં દોરશે? ચાલો હવે યાદ કરો. સાદો વર્તમાન કાળ બોલીએ છીએ. ઇન્ટ્રોડક્શનમાં ખાસ આઈએમપી છે. વેર ડુ યુ લીવ? તમે ક્યાં રહો છો? મેં તમને પ્રશ્ન કર્યો કે વેર ડુ યુ લીવ? તમે ક્યાં રહ્યો છો? તમે શું કહો? આઈ લીવ. આઈમાં મૂળ ક્રિયાપદ જો યાદ કરો. યુમાં ડુ આવ્યું. સાદા વર્તમાન કાળનું વાક્ય છે. હકાર વાક્યમાં શું આવે? આઈમાં મૂળ ક્રિયાપદ. યુનું આઈ થઈ જાય. હું મોરબીમાં રહું છું, આઈ લીવ ઇન મોરબી. હું રાજકોટમાં રહું છું, આઈ લીવ ઇન રાજકોટ. ચાલો હવે ટુ બી ના જોઈએ આપણે. સિમ્પલ સાદા વાક્ય હોય તો કાંઈ ટેન્શન લેવાની જરૂર કાંઈ છે જ નહીં. સાદા વાક્ય હોય તો કાંઈ વાંધો નહીં. વેર ડુ યુ લીવ? તમે ક્યાં રહ્યો છો? આઈ લીવ ઇન મોરબી. હું મોરબીમાં રહું છું. વેર આર યુ? તમે ક્યાં છો? વેર આર યુ? તમે ક્યાં છો? તમે શું કહો? આઈ એમ એટ હોમ. હું ઘરે છું. વેર વર યુ યસ્ટરડે? તમે ગઈકાલે ક્યાં હતા? વેર વર યુ યસ્ટરડે? તમે ગઈકાલે ક્યાં હતા? તમે શું કહો? આઈ વોઝ ઇન ધ માર્કેટ યસ્ટરડે. હું ગઈકાલે બજારમાં હતો. અથવા આઈ વોઝ આઉટસાઇડ યસ્ટરડે. હું ગઈકાલે બહાર હતો. વેર વિલ વી ગેધર? વેર વિલ વી ગેધર એટલે કે આપણે ક્યાં ભેગા થશું? વેર વિલ વી ગેધર? આપણે ક્યાં ભેગા થશું? વેર ડીડ સી હેલ્પ યુ? વેર ડીડ સી હેલ્પ યુ? તેણીએ તમને ક્યાં મદદ કરી? તેણીએ તમને ક્યાં મદદ કરી? વેર વિલ ધે વોચ અ મૂવી? વેર વિલ ધે વોચ અ મૂવી? સાદો ભવિષ્યકાળનું વાક્ય છે. તેઓ મૂવી ક્યાં જોશે? તેઓ મૂવી ક્યાં જોશે? તમે શું કહો કે તે મારા ઘરે મૂવી જોશે? સોરી માફ કરજો. વેર વિલ ધે વોચ અ મૂવી એટલે કે તેઓ મૂવી ક્યાં જોશે? તમે શું કહો? તેઓ મારા ઘરે મૂવી જોશે. ધે વિલ વોચ અ મૂવી ઇન અવર જીવો તો બરાબર. ઇન માય હોમ. ચલો તમે રવિવારે ક્યાં હશો? જો તમે રવિવારે ક્યાં હશો? ટુ બી નું ભવિષ્યકાળનું રૂપ છે. શું આવશે? વિલ બી. બરાબર. ચલો તમે રવિવારે ક્યાં હશો? તમે રવિવારે ક્યાં હશો? વેર ડબલ પછી સહાયકારક ક્રિયાપદ વિલ. ચાલો તમે રવિવારે ક્યાં હશો? વેર વિલ યુ બી ઓન સન્ડે? તે ક્યાં રોકાશે? વેર વિલ હી સ્ટે? તેણી ક્યાં બેઠી? વેર ડીડ સી સીટ? મમ્મી ક્યારે આવ્યા? મમ્મી માફ કરજો આ વેરનું વાક્ય છે. મમ્મી ક્યારે ગયા? મમ્મી ક્યારે ગયા? વેરનું વાક્ય છે. ચાલો અહીંયા હોત ને મમ્મી, જો એ પેલા મમ્મી ક્યારે ગયા? મમ્મી ક્યારે ગયા? તો જો ક્યારે મીન્સ કે વેન ડીડ મધર ગો? વેન ડીડ મધર ગો? મમ્મી ક્યાં ગયા? તો વેર ડીડ મધર ગો? પાર્થ ક્યાં જઈ રહ્યો છે? વેર ઇઝ પાર્થ ગોઈંગ? પરેશ અંગ્રેજી ક્યાં શીખી રહ્યો હતો? ચાલુ ભૂતકાળ. વેર વોઝ પરેશમાં શું આવે? યાદ કરો. વોઝ વર્બ પ્લસ આઈએનજી ચાલુ ભૂતકાળ. વેર વોઝ પરેશ લર્નિંગ ઇંગ્લિશ? તમે ક્યાંથી ગયા? જો ક્યાં એટલે વેર, ક્યાંથી એટલે ફ્રોમ વેર. તમે ક્યાંથી ગયા? ફ્રોમ વેર ડીડ યુ ગો? તમારા પપ્પા ક્યાં કામ કરે છે? તમારા પપ્પા ક્યાં કામ કરે છે? વેર ડઝ યોર ફાધર વર્ક? વેર ડઝ યોર ફાધર વર્ક? વેર ડઝ યોર ફાધર વર્ક? બાળકો ક્રિકેટ ક્યાં રમી રહ્યા હતા? વેર જો બાળકો બહુવચન છે. વોઝ વર્બ પ્લસ આઈએનજી ચાલુ ભૂતકાળનું વાક્ય છે. વેર વર ધ ચિલ્ડ્રન પ્લેઇંગ ક્રિકેટ? વેર વર ધ ચિલ્ડ્રન પ્લેઇંગ ક્રિકેટ? ચાલો તમે રવિવારે ક્યાં હશો? તમે રવિવારે ક્યાં હશો? વેર WH પછી સહાયકારક ક્રિયાપદ પછી કર્તા મૂળ ક્રિયાપદ તો મૂળ ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદ જે હોય તે કાળ મુજબ કર્મ અન્ય શબ્દ પાછળ ક્વેશ્ચન માર્ક. તમે રવિવારે ક્યાં હશો? વેર વિલ યુ બી ઓન સન્ડે? તે ક્યાં રોકાશે? વેર વિલ હી સ્ટે? તેણી ક્યાં બેઠી? વેર ડીડ સી સીટ? સાદા ભૂતકાળનું વાક્ય છે. મમ્મી જો એ પેલા મમ્મી, જો મમ્મી ક્યારે ગયા? ક્યારે? વેન ડીડ મધર ગો? મમ્મી ક્યાં ગયા? વેર ડીડ મધર ગો? પાર્થ ક્યાં જઈ રહ્યો છે? વેર ઇઝ પાર્થ ગોઈંગ? પાર્થ ક્યાં જઈ રહ્યો હતો?
વેર વોઝ પાર્થ ગોઈંગ? પરેશ અંગ્રેજી ક્યાં શીખી રહ્યો હતો? વેર વોઝ પરેશ લર્નિંગ ઇંગ્લિશ? તમે ક્યાંથી આવ્યા? તો ફ્રોમ વેર ડીડ યુ કમ? તમે ક્યાંથી ગયા? ફ્રોમ વેર ડીડ યુ ગો? તમે અંગ્રેજી ક્યાંથી શીખ્યા? ફ્રોમ વેર ડીડ યુ લર્ન ઇંગ્લિશ? તમારા પપ્પા ક્યાં કામ કરે છે? વેર ડઝ યોર ફાધર વર્ક? બાળકો ક્રિકેટ ક્યાં રમી રહ્યા હતા? વેર વર ધ ચિલ્ડ્રન પ્લેઇંગ ક્રિકેટ? ચાલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, વિડીયો સારો લાગ્યો હોય તો જ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આપણા ચેનલમાં વાક્યનું વાવાઝોડું બપોરે હોય છે વાવાઝોડું, અને રાત્રે 9 વાગે હોય છે હલ્લા બોલ 2.0. એ પહેલા ચાલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, હું તમને વાક્ય આપું છું, તમે નીચે કોમેન્ટ કરી નાખજો. તમે મોરબી ક્યારે આવ્યા? અને બીજું વાક્ય છે, તમે આવતીકાલે ક્યાં જઈ રહ્યા હશો? ચાલો, તમે મોરબી ક્યારે આવ્યા અને તમે આવતીકાલે ક્યાં જઈ રહ્યા હશો? આ બંને વાક્યનો તમે અંગ્રેજીમાં લખીને કોમેન્ટ કરી નાખજો. ઘણા બધા લોકો ગ્રુપમાં જોડાઈ ગયા છે, ઘણા બધા ગ્રુપ બની ગયા છે, ઘણા બધા લોકો શેર કરે છે, સપોર્ટ કરે છે. બસ તમે આવો જ સાથ સહકાર સપોર્ટ કરતા રહ્યો. આજે હાર છે તો આવતીકાલે જીત છે. અંગ્રેજી શીખડાવવાની જવાબદારી મારી. બસ તમે સાથ સહકાર સપોર્ટ કરતા રહેજો, ગ્રુપમાં વધુ શેર કરજો, અને બસ આવો જ સાથ સહકાર સપોર્ટ કરતા રહેજો. કોઈ પણ વિડીયોની ફ્રી પીડીએફ માટે ગ્રુપમાં જોડાઈ જાજો. ચાલો 756 777 756 777 80 20 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. તો ચાલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, બપોરનો લાઈવ અને ગઈકાલનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. ચાલો આવતીકાલે ફરીથી મળીશું. એ પહેલા 756 777 80 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે, વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ચાલો આવતીકાલે મળીએ. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.